હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મેંદાની પૂરીની રેસીપી। એના માટે મેં સૌપ્રથમ 500 ગ્રામ મેંદાનો લોટ લીધેલો છે। તેમાં 3 પાવરા જેટલું તેલ છે એમાં એડ કર્યું। ત્યારબાદ જીરું અને કાળા મરીનો અધકચરો વાટેલો પાવડર છે એમાં એડ કર્યો। 3 ચમચી નમક છે એમાં મેં એડ કરેલું। આ રીતના છે બધું છે લોટને સારી રીતના મિક્સ કરી લેવાનો। લોટ મિક્સ થઈ જાય પછી જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી તેમાં એડ કરી અને લોટને સરસ છે આપણે મસળી લેવાનો છે। મિત્રો, મારી રેસીપી તમને ગમતી હોય તો એને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। મારા નેક્સ્ટ વિડીયો જોવા માટે યુટ્યુબમાં મારી ચેનલ છે જાનકી દેત્રોજા, એને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ મિત્રો, થેન્ક યુ એવરીવન। આ રીતના આપણો લોટ છે ખૂબ જ સરસ છે બંધાઈ રહ્યો છે। આ લોટને આપણે થોડો કઠણ એવો રોટલી જેવો બાંધવાનો છે। જેવો રોટલીનો લોટ હોય એ રીતનો છે આ લોટને આપણે બાંધવાનો છે। આપણો લોટ લાસ્ટમાં છે હવે બંધાઈ ગયો છે। લોટ આ રીતના સરસ બંધાઈ જાય પછી તેમાં તેલ 1 પાવરા જેટલું તેલ છે એડ કરવાનું અને લોટને સારી રીતના એને પાછો છે એને મસળી લેવાનો છે। ત્યારબાદ છે આ લોટને છે 10 થી 15 મિનિટ છે એમ જ રેસ્ટ આપવાનો છે। ત્યારબાદ છે આપણે જેમ પૂરીઓ વણીએ એવી રીતના પૂરીઓ છે આ મેંદાના લોટની વણી લેવાની। આ રીતના પૂરી વણી અને એમાં ચપ્પુની મદદથી થોડાક કાણા કરી લેવાના। આ રીતના છે આપણે બધી પૂરી વણી અને ચપ્પુની મદદથી છે એમાં કાણા પાડી લેવાના। આ પૂરી છે ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી છે। બહાર ક્યાંય આપણે જવું હોય તો પણ આ પૂરી છે આપણે સ્ટોર કરીને લઈ જઈ શકીએ છીએ અને 25 થી 30 દિવસ સુધી આ પૂરી આપણે ખાઈ શકીએ છીએ। આપણે છે બધી પૂરી છે આ રીતના વણી લેવાની છે। આ રીતના સરસ છે પૂરી વણી લઈ ત્યાં સુધીમાં આપણે ગેસની સ્ટવ છે ચાલુ કરી અને તેલ છે ગરમ કરવા મૂકી દીધેલું હતું। ત્યારબાદ છે આપણું તેલ છે ગરમ થઈ જાય પછી એક પૂરીઓ છે ધીમા તાપે છે તળી લેવાની છે। ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની છે, ફૂલ રાખવાની નથી। જો મિત્રો, આપણી પૂરી છે બની ગઈ છે। ખાવામાં એકદમ ક્રિસ્પી બનેલી છે। તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને અંદરથી એવી સોફ્ટ છે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે। થેન્ક યુ મિત્રો, થેન્ક યુ એવરીવન।